હેલો ગીતાંજલિ, આજે મેં ક્લાસરૂમને બનાવી દીધું ન્યૂઝ રૂમ, જ્યાં ગીતાંજલિના બાળકોએ એન્કરિંગ કરી. સૌથી પહેલા બાળકોની મદદથી એક કાર્ડબોર્ડને કાપી ટીવીની જેમ શેપ આપી. મારા ક્લાસમાં બધું જ કામ બાળકો કરે છે અને પોતાની જાતે જ બધું શીખે છે અને ઓલ ક્રિએટ કરે છે. આ એક્ટિવિટીમાં મેં તેમને જણાવ્યું કે આપણી આસપાસની એન્વાયરમેન્ટને જોઈને તમારે સ્ટોરી લેવાની છે અને લખવાની છે, જેમ કે કોઈ પણ સારી બાબતે, જેમ કે ફ્રેન્ડ્સ, ટીચર, ક્લાસરૂમ, સ્કૂલ વગેરે બાબત. જ્યાં સુધી બાળકો સ્ટોરી લખે છે ત્યાં સુધી મેં તેમના માટે સેટઅપ કરી દીધું. હવે એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે, જેમાં બાળકો તેઓની અનોખી સ્ટોરી પ્રેઝન્ટ કરે છે. હા, અમારું ટીવી એટલું ખાસ નહોતું, પણ બાળકોનું કોન્ફિડન્ટ લેવલ પાવરફુલ હતું. હવે આ એક એક્ટિવિટીથી મેં બાળકોને સ્ટોરી ક્રિએટ કેવી રીતે કરવી અને કઈ રીતે સોચવું તે શીખવ્યું. સ્ટોરી લખીને તેઓની રાઇટિંગ સ્કિલ તો ઇમ્પ્રૂવ થશે જ, સાથે સાથે એન્કરિંગ કરવાથી તેઓનું કોન્ફિડન્ટ લેવલ પણ વધશે અને સાથે તેમનું બધા સામે બોલવાનું ડર પણ દૂર થશે. એક વાત તો ખરા જ, આ એક્ટિવિટીમાં બાળકોએ સરસ પરફોર્મન્સ આપ્યું. સાથે સાથે ખૂબ જ મસ્તીથી અમે લોકોએ લર્નિંગ પણ કરી. મારા ખ્યાલથી શાયદ લર્નિંગ આમ જ હોવી જોઈએ. થેન્ક યુ.